નમસ્કાર ન્યૂઝ 12 PM સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર વરસાદને લઈને કે જ્યાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી 25 ઓગસ્ટે થશે વરસાદ તેવું અંબાલાલ પટેલે જણાવ્યું કે જે આગામી 3 દિવસ સુધી રમઝટ બોલાવશે વરસાદ। ત્યારે 16 થી 24 રાજ્યમાં થશે ભારે વરસાદ। અરબી સમુદ્રમાં સર્જાશે ડીપ ડિપ્રેશન તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે। ત્યારે રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલને આગાહી કે જ્યાં મુશળધાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। 25 ઓગસ્ટે થશે ભારે વરસાદ તેવું અંબાલાલ પટેલે કહ્યું છે। ત્યારે આગામી 3 દિવસ સુધી રમઝટ બોલાવશે વરસાદ કે જ્યાં 16 થી 24 રાજ્યમાં થશે ભારે વરસાદ। ત્યારે અરબી સમુદ્રમાં સર્જાશે ડીપ ડિપ્રેશન તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। જ્યાં રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલની આગાહી ત્યારે મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। હમણાં તારીખ 15 સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 16 થી 24માં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉપરાંત 25મી ઓગસ્ટે એક સિસ્ટમ બની રહી છે જેના કારણે પણ બંગાળ ઉપસાગરથી ગુજરાતમાં જે આવતા ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને તારીખ 20 થી 24 ઓગસ્ટ વચ્ચે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બની શકે જેના કારણે તારીખ 20 થી 24 અને 30 સુધીમાં મુશળધાર વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા રહેશે અને આ વરસાદનું વહન જબરું હશે। હમણાં